મિત્રો, જો તમારી પાસે 1.11 કરોડ રૂપિયા વધારાના હોય તો જ આ વિડીયો જોજો। ઉપેન્દ્રસિંહ ચાવડાએ બિચારાએ મજબૂતીના નામે ટેન્ક જેવી ગાડી લીધી હતી, પણ હાઈવે પર તો આ નીકળ્યું પાપડ જેવું એલોય વ્હીલ। ડીલર ભાઈએ તો એવું કહ્યું કે સ્વીડિશ સ્ટીલ છે સાહેબ, ગમે ત્યાં ભટકાડશો તોય કાંઈ નહીં થાય। હવે એલોય પ્લેટ તૂટી ગઈ છે તો કંપની કહે છે કે નીચે કંઈક ભારે વસ્તુ ભટકાણી હશે। હવે ભાઈ, હાઈવે પર ગુલાબના ફૂલો તો પથરાયેલા ના હોય ને। તમાશો તો જુઓ, ટેકનિકલ સ્ટાફ ગ્રાહકને જ ખોટો પાડે છે। એક્સપર્ટે તપાસ કરી તો ખબર પડી કે સસ્પેન્શનને એક આંચ પણ નથી આવી, મતલબ કે ભૂલ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટની છે, પણ કંપની પોતાની આબરૂ બચાવવા ગ્રાહક પર દોષ ઢોળે છે। જ્યારે ઉપેન્દ્રસિંહ ફરિયાદ કરવા ગયા તો ડીલર સાહેબ તો ગુમ થઈ ગયા। કરોડો રૂપિયા ખર્ચ્યા પછી ગ્રાહકને જવાબ આપવા વાળું કોઈ જ નથી। કંપનીના દાવા ખોખલા છે અને સર્વિસના નામે ઝીરો છે। સાચવજો હો ભાઈ, હવે ગાડીની કિંમત જોઈને નહીં પણ તેની સાચી ક્વોલિટી જોઈને પૈસા ખર્ચજો, બાકી ટેન્ક કહીને તમને ટિફિનનું ડબલું ભધરાવી દેશે।